નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ઇન્ડિયા એટ 9 સાથે હું છું હિનલ. અમેરિકાની શોર્ટ સેલર ફર્મ હિન્ડનબર્ગ રિસર્ચે ફરી એકવાર મોટો ધડાકો કર્યો છે. હિન્ડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રુપને લઈને રિપોર્ટમાં દાવો કર્યો છે કે સેબીના ચેરપર્સન માધવી પુરી બુચ પર અદાણી ગ્રુપ સાથે મળેલા હતા. આ જ કારણ છે કે અદાણી પર થયેલ ગંભીર ખુલાસાના 18 મહિના બાદ પણ સેબી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. હિન્ડનબર્ગ રિસર્ચે ગુપ્ત દસ્તાવેજો જાહેર કરીને દાવો કર્યો છે કે અદાણી જૂથની કથિત નાણાકીય ગેરરીતિમાં ઉપયોગમાં લીધેલી વિદેશી ફંડ અને કંપનીઓમાં સેબી ચેરપર્સન માધવી પુરી બુચ અને તેમના પતિનો પણ હિસ્સો છે. અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિન્ડનબર્ગ રિસર્ચ ફરી સમાચારોમાં ગાજી રહી છે. હિન્ડનબર્ગ રિસર્ચ એ અમેરિકન ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચ ફર્મ છે જેને વિશ્વના ત્રીજા ક્રમના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણી કોર્પોરેટ પર ગેરરીતિનો આરોપ લગાવ્યો છે. તો હિન્ડનબર્ગે ભારતના અબજોપતિ ગૌતમ અદાણી ઉપર આરોપ લગાવતો રિપોર્ટ જાહેર કર્યો હતો. એમાં લખ્યું હતું કે વિશ્વના ત્રીજા ક્રમના સૌથી ધનિક વ્યક્તિ એવા ગૌતમ અદાણી કોર્પોરેટ ઇતિહાસમાં સૌથી મોટું ફંડ સાથે ફ્રોડ કરી રહ્યા છે. તો અદાણીએ પોતાની કંપનીઓના શેરના ભાવમાં ચેડા કર્યા છે. એમના શેરની વાસ્તવિક વેલ્યુ કરતાં 85% સુધી ભાવ વધારવામાં આવ્યા છે. તો અદાણીના સ્વજનો વિદેશમાં સેલ કંપનીઓ ચલાવીને મની લોન્ડરિંગ કરે છે. આ ઉપરાંત હિન્ડનબર્ગે સેબીના ચીફ માધવી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચ પર પણ આક્ષેપો કર્યા છે. શનિવારની સાંજે જાહેર કરાયેલા રિપોર્ટમાં હિન્ડનબર્ગે લખ્યું છે કે બર્મુડા અને મોરિશિયસ જેવા ટેક્સ હેવન દેશોમાં અદાણી પરિવારનું જે ભંડોળ પડ્યું છે તેમાં સેબીના ચેરપર્સન માધવી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચનો પણ હિસ્સો છે. અને તેથી જ હિન્ડનબર્ગના અહેવાલ જાહેર કરાયાને 18 મહિના વીતી ગયા છતાં પણ સેબીએ અદાણી વિરુદ્ધ પગલાં લીધા નથી. આ ગંભીર આરોપો અંગે માધવી પુરી બુચે કહ્યું છે કે આરોપ પાયા વિહોણા છે. અમારી બદનામી કરવા માટે લગાડવામાં આવ્યા છે. અમારું જીવન અને નાણાંનો હિસાબ ઓપન બુક જેવા છે. કોલકાતાની આર્ચીકર મેડિકલ કોલેજમાં મહિલા ડોક્ટર સામેની ક્રૂરતા સામે ચાલી રહેલા વિરોધની આગ દિલ્હી સુધી પહોંચી ગઈ છે. દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલના ડોક્ટરોએ આ મામલે સીબીઆઈ તપાસની માંગ સાથે કેન્ડલ માર્ચ કાઢી હતી. આ સાથે જ ઇન્ડિયન મેડિકલ એસોસિએશને તપાસ પૂર્ણ કરવા માટે 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે. આ સાથે જ દેશવ્યાપી વિરોધ પ્રદર્શનની ચેતવણી પણ આપવામાં આવી છે. તો આ કેસમાં કોલકાતા પોલીસે એક શંકાસ્પદ આરોપીની ધરપકડ કરી છે જેને સ્થાનિક અદાલતે 14 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. ઉત્તર કોલકાતામાં અરજી પર મેડિકલ કોલેજના સેમિનાર હોલમાં પીડિત મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર હત્યા પહેલા તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે એક મોટું નિવેદન આપ્યું હતું. શનિવારે રાજસ્થાન હાઈકોર્ટની પ્લેટિનિયમ જ્યુબિલી સમારોહને સંબોધિત કર્યું હતું. આ દરમિયાન તેમણે રાષ્ટ્ર વિરોધી નેરેટિવ ચલાવતા લોકોની ટીકા કરી હતી અને દેશની મજબૂત ન્યાયિક વ્યવસ્થાની પ્રશંસા પણ કરી હતી. તો ઉપરાષ્ટ્રપતિએ બાંગ્લાદેશની સ્થિતિ પર વાત કરતા કહ્યું હતું કે કેટલાક રાષ્ટ્ર વિરોધી લોકો કાવતરું ઘડી ખોટી વાર્તા ફેલાવી રહ્યા છે. ભારતમાં પણ પડોશી દેશ જેવી ઘટનાઓનું પુનરાવર્તન થશે. તેમણે કહ્યું કે આ લોકો જવાબદાર હોદ્દા ઉપર રહી ચૂક્યા છે તો પછી તેઓ આવા બેજવાબદાર નિવેદન કેવી રીતે આપી શકે. આવી રાષ્ટ્ર વિરોધી શક્તિઓ દેશને તોડવા માટે દરેક પળે તૈયાર રહે છે અને દેશના વિકાસને પાટા પરથી ઉતારવા માંગે છે. જો કે રાષ્ટ્રીય હિત સર્વોપરી છે અને તેની સાથે સમાધાન કરી શકાય નહીં. રાજસ્થાન હાઈકોર્ટની પ્લેટિનમ જ્યુબિલી સમારોહ દરમિયાન દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે દેશના ન્યાયિક વ્યવસ્થાની પ્રશંસા કરતા કહ્યું કે ન્યાય પ્રણાલીમાં હાઈકોર્ટ અને રાજ્યોના ચીફ જસ્ટિસની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ છે. આ સાથે જ તેમણે જણાવ્યું કે લોકશાહીમાં સત્તાના વિભાજનનું સન્માન કરવું જોઈએ. સંસદ ન્યાયિક નિર્ણયો આપી શકતી નથી અને તેવી જ રીતે અદાલતો પણ કાયદો બનાવી શકતી નથી. પૂર્વ વિદેશ મંત્રી કે નટવરસિંહનું લાંબી બીમારી બાદ નિધન થયું છે. તેઓની ઉંમર 93 વર્ષ હતી. તેમણે ગુરુગ્રામની મેંદાતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા, જ્યાં તેમણે છેલ્લા થોડા દિવસો પહેલા જ દાખલ કરવામાં આવ્યા હતા.
કે નટવરશ્રીએ 2004-5 દરમિયાન યુપીએ સરકારમાં ભારતના વિદેશ મંત્રી તરીકે સેવા આપી હતી. આ સમયગાળા દરમિયાન વડાપ્રધાન મનમોહનસિંહ હતા. હવામાન વિભાગ દ્વારા ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ સહિત 22 રાજ્યોમાં આજે વરસાદનું એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. હિમાચલ પ્રદેશમાં 135થી વધુ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. મુસળધાર વરસાદને કારણે પહાડી રાજ્યોને સૌથી વધુ ફટકો પડી રહ્યો છે. તે જ સમયે હિમાચલમાં ભૂસ્ખલન અને અચાનક પૂરના કારણે 135 રસ્તાઓ પણ બંધ છે. તો હવામાન વિભાગે 7 પૂર્વોત્તર રાજ્યો સહિત દેશના 22 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે. કર્ણાટકમાં તુંગભદ્રા ડેમના 19મા દરવાજાની સાંકળ તૂટી ગઈ હતી. સાંકળ તૂટ્યા બાદ આંધ્રપ્રદેશ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ કૃષ્ણા નદીના કિનારે રહેતા લોકોને સાવચેત રહેવા માટે ચેતવણી આપી છે. તુંગભદ્રા ડેમની ખતરનાક સ્થિતિને જોતા સ્થાનિક અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે અને ડેમના તમામ 33 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. તો તુંગભદ્રા ડેમમાંથી અત્યાર સુધીમાં લગભગ 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. હરિયાણામાં સતત વરસાદી માહોલ જોવા મળ્યો છે. ચોમાસાના પવનોની ગતિવિધિને જોતા હવામાન વિભાગે આજે હરિયાણાના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કુરુક્ષેત્ર, અંબાલા, યમુનાનગર, પંચકુલામાં વરસાદ પડશે. વરસાદની સાથે સાથે 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ભીષણ અથડામણ થઈ અને જેમાં સેનાના 2 જવાન શહીદ થયા હતા, જ્યારે 4 જવાનો અને 2 ગ્રામજનો ઇજાગ્રસ્ત થયા છે. તો ઇજાગ્રસ્ત જવાનોની હાલત નાજુક છે. સાથે જ ઘાયલ ગ્રામજનો પણ આતંકવાદીઓને મદદ કરતા હોવાની આશંકા છે. આવી સ્થિતિમાં તેની પૃષ્ઠભૂમિની તપાસ કરવામાં આવી રહી છે. આ દરમિયાન સુરક્ષા દળોએ આતંકીઓને ઘેરી લીધા છે. બંને તરફથી ગોળીબાર ચાલુ છે. એન્કાઉન્ટર વિસ્તારમાં હવામાન અવરોધ બની રહ્યું છે, જ્યારે આતંકવાદીઓના ભાગી જવાના તમામ રસ્તા બંધ કરવામાં આવ્યા છે. તો અનંતનાગમાં આતંકી હુમલાને લઈને સમાચાર સામે આવ્યા છે. આતંકવાદીઓએ ગ્રેનેડ પણ ફેંક્યા હોવાની વિગતો મળી છે. એન્કાઉન્ટર વિસ્તારમાં હવામાન અવરોધ બની રહ્યું છે. જમ્મુ કાશ્મીરમાં સતત આતંકી ઘટનાઓ બની રહી છે. કિશ્તવાડ જિલ્લામાં આજે સવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. સવારે કિશ્તવાડના જંગલમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. સર્ચ ઓપરેશન દરમિયાન થોડો સમય બંને તરફથી ફાયરિંગ થયું હતું. સેના, અર્ધલશ્કરી દળો અને પોલીસ નોનન્ટા નાગેરની પિયાસ અને આસપાસના વિસ્તારોમાં ઓપરેશન ચલાવી રહી છે. આ વિસ્તારમાં વધુ સુરક્ષા દળો પણ મોકલવામાં આવ્યા છે. તો આતંકવાદીઓની શોધખોળ પણ ચાલુ છે. ઉત્તર પ્રદેશના બરેલીના શાહી અને સીસગઢ વિસ્તારમાં એક પછી એક 11 મહિલાઓની હત્યા કરનાર આરોપી કુલદીપ ગંગવારે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. નવાબગંજના રહેવાસી આરોપીએ હાલમાં 6 મહિલાઓની હત્યાની કબૂલાત કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપી તેની સાવકી માતાના જુલમ અને તેની પત્નીએ અન્ય પુરુષ સાથે લગ્ન કર્યાના કારણે મહિલાઓને ધિક્કારતો હતો, જે બાદ તેણે મહિલાઓને મારવાનું શરૂ કર્યું. પોલીસના જણાવ્યા અનુસાર 22 ટીમોએ 11 કેસ ઉકેલ્યા છે. આરોપીના હુમલામાં એક મહિલા બચી ગઈ હતી, જે બાદ તેની મદદથી બનાવેલ સ્કેચ ખૂબ જ કામમાં આવ્યું છે. તો 6 ઓગસ્ટે સ્કેચ જાહેર થતાં જ સિરિયલ કિલરની બાતમી મળી હતી અને જે પછી તેની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસે આખી ઘટનાનો સીન રિક્રિએટ કર્યો હતો। ये देखता बेसिकली ये था कि किस खेत में अकेली महिला है जो काम कर रही है, क्योंकि दिन में महिलाएं अक्सर जाती हैं चारा काटने के लिए या खेत में काम करने के लिए, और ऐसी महिलाओं को टारगेट करके ये उनके पास पहुंचता था। या अगर इसको कहीं पगडंडी पे रास्ते पे महिला मिली तो ये महिलाओं से बातचीत करने में बहुत सहज तरीके से बातचीत करता है। इसकी कुछ वीडियोस भी हमारे पास हैं जिसमें अनजान महिलाओं से पुलिया पे बैठ के बातचीत कर रहा है। तो ये बहुत सहज तरीके से बातचीत करता था और उनको सुनसान जगह पे ले जाके, जो थोड़ा 10-20 मीटर दूर खेत में ले जाके उनसे सेक्सुअल फेवर्स के लिए अप्रोच करता था। जैसे ही महिला ने विरोध किया या महिला ने मना किया तो ये तत्काल बहुत एग्रेसिव हो जाता है, हाइपर एग्रेसिव हो जाता है, और इसके द्वारा उनका गला दबाते हुए और उनकी साड़ी के पल्लू से, और एक केस में जिसमें महिला ने सूट सलवार पहन रखा था उसमें उनकी चुनरी को इस्तेमाल करते हुए उनका गला दबाते हुए बाईं तरफ गांठ इसके द्वारा मारी गई। इस तरीके से इसके द्वारा ये घटनाएं कारित की गई। ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જિલ્લામાં આજે વહેલી સવારે ટ્રેનમાં આગ લાગવાની અફવા ફેલાઈ હતી। બરેલી અને કટરા સ્ટેશન વચ્ચે પંજાબ મેલ એક્સપ્રેસના જનરલ કોચમાં આગ લાગવાની અફવાને પગલે ડ્રાઈવરે ટ્રેન રોકી દીધી હતી અને મુસાફરોમાં નાસભાગ મચી ગઈ હતી। ટ્રેનની અડધી બોગી નદીના પુલ પર હતી અને અડધી બહાર હતી। ટ્રેન ઊભી થતાં જ મુસાફરો નીચે કૂદવા લાગ્યા હતા, જેના કારણે 20 મુસાફરો ઘાયલ થયા છે, 7 ગંભીર રીતે ઘાયલ થયા છે। તો રેલવે અધિકારીઓ અને આરપીએફના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા। 5 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી। ઇજાગ્રસ્તોને શાહજહાંપુરની સરકારી મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા। જો કે ત્યારબાદમાં તપાસ કરતા માલુમ પડ્યું કે આ અફવા હતી। આ અંગે મુરાદાબાદ રેલવે ડિવિઝનના વરિષ્ઠ ડીસીએમ આદિત્ય ગુપ્તાએ જણાવ્યું કે બિલપુર નજીક સવારે કેટલાક તોફાની તત્વોએ ટ્રેન નંબરને 13006 ને જનરલ જીએસ કોચમાં રાખવામાં આવેલા ફાયર ફાઇટિંગના ઉપકરણને ખોલી નાખ્યું હતું, જેના કારણે ટ્રેનને રોકી દેવામાં આવી। આ સાથે જ ગભરાયેલા મુસાફરોએ કૂદવાનું શરૂ કર્યું હતું। આ તોફાની તત્વોની ઓળખ માટે તપાસ શરૂ કરી દેવામાં આવી છે। गाड़ी में फायर नहीं लगा था, जो फायर स्टॉप इंस्ट्रूमेंट है ना आपका, तो वो गिर गया था। तो जब गिर गया तो उसका पिन निकल गया। अच्छा। तो जो उसका धुआं होता है ना, तो कुछ कम लोग को मालूम होता है, तो किसी को नहीं होता है। तो उसका वो धुआं निकला तो सब लोग हड़कंप मच गया, आग लग गया, आग लग गया, आग लग गया। जी जी। तो बस वही कारण था कि अवेयरनेस नहीं थी, जनरल नॉलेज नहीं थी। ट्रेन में बैठने वाले लोगों को कुछ होती है। अच्छा, अब आप ये बताइए कि इसमें से गाड़ी से कूदे तो नहीं है कुछ लोग? कूदे 3-4 बार कूदा। इस कंपार्टमेंट से मैंने देखा नहीं है कूदते हुए, लेकिन इन्होंने देखा कहीं किसी ने, तो वो बता सकते हैं। 2-3 गोटा कूदा मेरे आँख के सामने। तो वो इस गाड़ी कोच में है या नीचे पड़े अभी? नहीं, गाड़ी में सबसे पीछे महिला डब्बा में पीछे। 3 जेंट्स हैं, 1 लेडीज। मतलब चढ़ गए इसमें गाड़ी में? चलो देखते हैं उनको भी। ठीक, ये है ना? जी जी, कोई फायर नहीं हुआ था, कुछ नहीं था। દિલ્હીમાં વીજ કરંટથી 13 વર્ષીય કિશોરનું મોત નીપજ્યું હતું। દિલ્હીના રણહોલા વિસ્તારમાં ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમી રહેલા 13 વર્ષીય કિશોરનું વીજ કરંટથી મોત નીપજ્યું હતું। કોટલા વિહાર ફેઝ 2 માં કિશોર જ્યારે બોલ લેવા ગયો ત્યારે લોખંડના વીજ પોલથી તેને કરંટ लाग्યો હતો। આ કિશોરને તાત્કાલિક પીસીઆર વાન મારફતે દીનદયાળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો। દિલ્હી પોલીસે જણાવ્યું કે 10 ઓગસ્ટે લગભગ 1:30 પીસીઆર વાનને કોલ આવ્યો હતો। ગૌશાળામાં કિશોર બોલ લેવા ગયો અને તે દરમિયાન આ ઘટના બની હતી। ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટને અયોગ્ય જાહેર કર્યા બાદ વધુ વિગતો સામે આવી છે। અયોગ્ય જાહેર કર્યા બાદ કુસ્તીબાજ ફોગાટે તેને સંયુક્ત સિલ્વર મેડલ આપવા માટે સીએએસને વિનંતી કરી હતી અને ત્યારે હવે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના પ્રમુખ થોમસ બેચે મોટું નિવેદન આપ્યું છે। થોમસે કહ્યું છે કે એક કેટેગરીમાં 2 સિલ્વર મેડલ આપી શકાય નહીં। જો કે તેમણે એમ પણ કહ્યું કે કોર્ટ ઓફ આર્બિટ્રેશન જે પણ નિર્ણય કરશે તેનું પાલન કરવામાં આવશે।
15મી ઓગસ્ટના રોજ સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવનાર છે અને જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે ઓડિશાના એક રેત કલાકારે અદ્ભુત શિલ્પ કલાકૃતિ બનાવી છે જેમાં ભારતના નકશાની બાજુમાં પીએમ મોદી હાથમાં તિરંગો લઈને ઉભેલા જોવા મળ્યા છે અને નીચે હર ઘર તિરંગા લખેલું પણ જોવા મળે છે। સ્વતંત્રતા દિવસના મહત્વને દર્શાવતું ઓડિશાના પ્રખ્યાત રેત કલાકાર સુદર્શન પટનાયકે પૂરી બીચ પર આર્ટવર્ક તૈયાર કર્યું છે। પીએમ મોદીનું 8 ફૂટ ઊંચું આર્ટવર્ક તૈયાર કરીને હર ઘર તિરંગા લખ્યું છે। પીએમ મોદીએ સ્વતંત્રતા પર્વના દિવસે દેશની જનતાને ડીપી બદલવા માટે આહ્વાન કર્યું છે। જમ્મુ કાશ્મીર જિલ્લાના બારામુલ્લામાં 10,000 યુવતીઓએ કસૂર રિવાજ સાંસ્કૃતિક ફેસ્ટિવલમાં સૌથી મોટું કાશ્મીરી લોકનૃત્ય રજૂ કરવાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે। યુનિવર્સલ રેકોર્ડ્સ ફોરમે તેને વિશ્વ રેકોર્ડ તરીકે માન્યતા આપી છે। 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમિત્તે આર્મીના ડેગર ડિવિઝન, બારામુલ્લા જિલ્લા વહીવટીતંત્ર અને ઇન્દ્રાણી બાલન ફાઉન્ડેશન દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। શૌકત અલી ઇન્ડોર સ્ટેડિયમમાં પરંપરાગત નૃત્ય, સંગીત, સુલેખન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા કાશ્મીરની પરંપરાઓ જોવા મળી હતી અને જેમાં મુખ્ય આકર્ષણ રવ નૃત્ય હતું। બાંગ્લાદેશમાં અનામત માટે શરૂ થયેલી હિંસાથી દેશભરમાં આગની જ્વાળાઓ ફેલાઈ છે, જેના પગલે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપી દેવું પડ્યું હતું અને તેઓ હાલ ભારતમાં છે। હવે શેખ હસીનાએ પોતાની સરકારના વતન પાછળ અમેરિકાનો હાથ ગણાવ્યો છે। તેમણે આરોપ લગાવ્યો છે કે અમેરિકાને સેન્ટ માર્ટિન ટાપુ ન સોંપવાના કારણે મને સત્તામાંથી હાંકી કાઢવામાં આવી છે, જે તેમણે બંગાળની ખાડીમાં પોતાનું પ્રભુત્વ સ્થાપિત કરવા માટે સક્ષમ બનાવે છે। તેમણે બાંગ્લાદેશી નાગરિકોને કટ્ટરપંથીઓથી ગેરમાર્ગે ન દોરવાની અપીલ કરી છે। પોતાના નજીકના સહયોગીઓ દ્વારા મોકલવામાં આવેલા સંદેશમાં હસીનાએ કહ્યું કે મેં રાજીનામું એટલા માટે આપ્યું છે કે મારે મૃતદેહોનું સરઘસ ન જોવું પડે। તેઓ વિદ્યાર્થીઓના મૃતદેહો પર સત્તામાં આવવા માંગતા હતા, પરંતુ મેં તેની મંજૂરી ન આપી અને મેં વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું। જો મેં સેન્ટ માર્ટિન ટાપુની સંપ્રભુતા અમેરિકાને સમર્પિત કરી દીધી હોત અને તેને બંગાળની ખાડીમાં પોતાનું પ્રભુત્વ સ્થાપિત કરવાની પરવાનગી પણ આપી દીધી હોત તો હું સત્તામાં બની રહી હોત। હું મારા દેશના લોકોને વિનંતી કરું છું કે કૃપા કરીને કટ્ટરપંથીઓની વાતમાં ન આવો। પડોશી દેશ બાંગ્લાદેશમાં અશાંતિના કારણે આસામ પોલીસ ભારત બાંગ્લાદેશ સરહદ પર હાઈ એલર્ટ પર છે। પોલીસ મહાનિર્દેશક જીપી સિંહે કહ્યું છે કે કેન્દ્રએ સૂચના જાહેર કરી છે કે બાંગ્લાદેશમાંથી કોઈ પણ વ્યક્તિને ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં। સરહદ પર પ્રથમ લાઇન છે બીએસએફ અને બીજી લાઇન તરીકે આસામ પોલીસ પણ હાઈ એલર્ટ પર છે। જો કે ભારતીય પાસપોર્ટ ધારકો, વિદ્યાર્થીઓ અને વેપારીઓને યોગ્ય વેરિફિકેશન બાદ પ્રવેશની મંજૂરી આપવામાં આવશે। બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય વિરુદ્ધ હિંસાની ઘટનાઓ અટકાવવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી, તો બાંગ્લાદેશમાં રાજકીય અશાંતિના કારણે હજુ પણ હિન્દુઓને નિશાન બનાવીને મારી નાખવામાં આવી રહ્યા છે અને હિન્દુ મંદિરોનો નાશ પણ કરવામાં આવી રહ્યો છે। ત્યારે હિંસાના વિરોધમાં વોશિંગ્ટનમાં વ્હાઇટ હાઉસની બહાર મોટી સંખ્યામાં લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું। આ સાથે જ પ્રદર્શનકારીઓએ બાંગ્લાદેશી હિન્દુઓને બચાવવાના નારા પણ લગાવ્યા હતા।
તેમજ બાંગ્લાદેશી હિન્દુઓને બચાવવાની માંગ પણ કરી હતી. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બાંગ્લાદેશની નવી વચગાળાની સરકારને હિન્દુઓની સુરક્ષા માટે અપીલ કરી હતી. ઇઝરાયેલના હુમલા બાદ હવે હિઝબુલ્લાએ ઇઝરાયેલ પર હુમલો કર્યો છે. ઇઝરાયેલના હુમલામાં હમાસના અધિકારી સમર અલ હઝલેબની શહેર સિડોનમાં ઇઝરાયેલી ડ્રોન હુમલામાં માર્યા ગયા હતા. હવે તાજેતરના જ હુમલામાં હિઝબુલ્લાએ ઉત્તરી ઇઝરાયેલમાં સ્થિત ઇઝરાયેલી બેઝ પર 1 ડઝન ડ્રોન વડે એક પછી એક અનેક હુમલાઓ કર્યા. આ હુમલામાં ઇઝરાયેલના ઘણા લોકો ઘાયલ થયા છે. હિઝબુલ્લાએ કહ્યું કે આ હુમલો દક્ષિણ લેબની શહેર સિડોનમાં હમાસના એક અધિકારીની હત્યાનો જવાબ હતો. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટીમે મોટો દાવો કર્યો છે. ટ્રમ્પની ટીમનું કહેવું છે કે તેમના પ્રચારના દસ્તાવેજો લીક થઈ ગયા છે અને તેમનું અભિયાન હેક કરવામાં આવ્યું છે. એઓએલનો ઉપયોગ કરતા એકાઉન્ટમાંથી ઈમેલ મળ્યા બાદ આ દાવો કરવામાં આવ્યો હતો, જેમાં ટ્રમ્પ અભિયાનના કેટલાક ગુપ્ત દસ્તાવેજો હતા. એવું માનવામાં આવે છે કે આ દસ્તાવેજો લીક થયા છે. જોકે હજુ સુધી હેકરની ઓળખની પુષ્ટિ થઈ નથી અને આ કૃત્ય પાછળનું કારણ પણ જાણવા નથી મળ્યું. ઇન્ડિયા એટ 9 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.